આમોદ તાલુકાના તેલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલે પોતાના જન્મદિવસની આ વર્ષે પણ અનોખી રીતે ઉજવણી કરી હતી। તેમણે પોતાના વતનની શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો। જન્મદિવસ નિમિત્તે સવારમાં પોતાની ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો અને મિત્રો સાથે જન્મદિવસની દિનેશભાઈ પટેલે ઉજવણી કરી હતી। તેલોદ ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકોને લક્ઝરી બસ દ્વારા પોતાના વતન તેલોદ ગામથી વડોદરાની પ્રખ્યાત બરોડા ડેરી તથા સયાજી બાગની મુલાકાત કરાવી હતી, જ્યાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ જોઈ ટ્રેન, ઝૂ, મ્યુઝિયમનો આનંદ માણ્યો હતો। બધા વિદ્યાર્થીઓએ દિલથી ભાગ લઈ દિનેશભાઈનું ફૂલોથી ભાવભર્યું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ વરણામા ખાતે ત્રિમંદિરમાં આરતી તથા દર્શન કરી તેલોદ પરત ફર્યા હતા। ત્યારબાદ ગામના મિત્રો સાથે કરજણ ગૌશાળામાં ગયા હતા અને ગૌ માતાનું પૂજન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારબાદ સાંજના સોસાયટીના મિત્રો તથા પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી। આમ તેલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલનું સ્વાસ્થ્ય સારું રહે અને વધુને વધુ પ્રગતિ કરે તે માટે સ્કૂલના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષક અને દરેક મિત્રોએ પ્રાર્થના કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશભાઈએ ગયા વર્ષે તેમના જન્મદિવસે તેલોદ ગામની સ્કૂલના વિદ્યાર્થીઓ, આચાર્ય તેમજ શિક્ષકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરાવ્યો હતો અને સ્કૂલના બાળકો માટે ઠંડુ પાણી મળી રહે તે માટે કુલર લગાવી આપ્યું હતું। ગામ માટે, એમના સમાજ માટે, એમના કુટુંબ માટે ઉપયોગી થાય એ માટે દરેક છોકરાઓને શુભકામનાઓ। જે રીતના છોકરાઓનું સ્પિરિટ અને જે રીતના એમની બોડી લેંગ્વેજ દેખાઈ આવે છે એ રીતના એ સારું જ કામ કરે છે, હજુ પણ વધારે સારું કામ કરે એ માટે એમને શુભકામના। અને ગામ માટે, દેશ માટે, સમાજ માટે કંઈ ને કંઈ પ્રગતિ કરે એ માટે એમને આગળ બી આશીર્વાદ અને શુભકામનાઓ। જે તેલોદ ગામની શાળાનું નામ અત્યારે આપણે ગુજરાત લેવલમાં જે આગળ વધ્યું છે એના મુખ્ય સૂત્રધાર આપણે ગામના જે શાળાના પ્રિન્સિપાલ મેડમ શ્રી મેઘરાજ સાહેબ, તથા ટીચરગણ અને સાથે જે છોકરાઓ સ્ટુડન્ટ છે એમનો અંદર ખૂબ મોટો ફાળો છે અને હજુ આગળ આવું નામ કરે અને જે શાળાનું રોલ મોડલ બનાવ્યું છે એ આગળ વધુ ને વધુ પ્રગતિ કરે એના માટે શુભકામનાઓ। જય માતાજી।